નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રામ મંદિરના જૂના સીસીટીવી ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ। દાન ચોરી મામલે એસઆઈટીની મુશ્કેલી વધી। અમરેલીમાં રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતા ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો। નીટની રી એક્ઝામ પહેલા એનટીએનું વધુ એક ભોપાળું, નાગપુરના વિદ્યાર્થીને યુએઈનું સેન્ટર આપ્યું। સુરેન્દ્રનગરમાં સાયલાના ગુંદિયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઇનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે। અમેરિકાના ટેક્સાસમાં 3 ભારતીય લોકોની હત્યા, દીકરાએ માતા પિતા અને દાદીને માથામાં ગોળી મારી। જામનગરના પટણીવાડ વિસ્તારમાં જુગાર અંગે દરોડો, ઘોડી પાસાનો જુગાર રમતા 4 શખ્સો પકડાયા। મારા પતિએ કપલ સ્વેપિંગ માટે દબાણ કર્યું, ઇનકાર કરતા લગ્ન જીવન ભાંગ્યું, રાજકોટની મહિલાનો શોકિંગ દાવો જોવા મળ્યો। વલસાડમાં ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી 7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડ્યો। અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્વની જાણકારીઓ છુપાવાઈ, પાયલોટના દાવાથી ખળભળાટ મચ્યો। વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી આવતી 4 ઇન્ટરસિટી 8 મેમુ ટ્રેનને અસર કરશે। જામનગરમાં જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ, છત પરથી નીચે પટકાઈ પડતા બુઝુર્ગનું કરુણ મૃત્યુ થયું। જામનગરમાં ગઈ રાતે પ્રોહિબિશનના 5 ગુનાઓ નોંધાયા, ₹87,000થી વધુનો દારૂ અને આથો ઝડપાયો। જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો, ગાંઠિયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતા ગ્રાહક ઉશ્કેરાયો, જાનથી મારી નાખવાની ધમકી આપી। જામનગર દરેડ જીઆઈડીસીમાં અનોખો સેવા યજ્ઞ, 80,000 કિલો કેરીના વેચાણ થકી જરૂરિયાતમંદોને સહાય અપાય। વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લીટર પાણી વેડફાયું। મહીસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ કરાઈ। વડોદરામાં મોટી છીપવાડની મિલકત ગીરો આપી મકાન માલિકે ₹5.5 લાખ લઈ લીધા। એક્સપ્રેસ વે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે 2 વાહન પકડાયા। વડોદરાના માંજલપુરમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ કરાયો। વડોદરામાં વેમાલીનો સમાવેશ કોર્પોરેશનમાં થયો છતાં સુવિધાથી વંચિત, બોરિંગનું પાણી 2000 TDA ક્ષારવાળું જોવા મળ્યું। અમદાવાદમાં ધોળકાના વૌઠામાં કૌટુંબિક ઝઘડામાં લોહિયાળ ખેલ, સગા ભત્રીજાએ ફુવાની હત્યા કરી। નર્મદા ભાજપના હાઈ પ્રોફાઇલ વિવાદનો ગાંધીનગરમાં સુખદ અંત, સાંસદ અને મહિલા ધારાસભ્ય થાળે પડ્યા। બ્રાન્ડેડ જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારીઓ જોવા મળ્યા। રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ કરાઈ। અમદાવાદમાં ગેસના સિલિન્ડર સ્ટોરેજના નિયમોનો સરેઆમ ભંગ, પ્રતિબંધ છતાં ટ્રકો ભરીને લવાય છે। અમરેલીના કોવાયામાં સિંહનો ભોગ બનેલા યુવકના અંતિમ સીસીટીવી, વતન જવા નીકળ્યોને મોત મળ્યું। વડોદરામાં અલકાપુરીના સ્ટ્રીમ શાલિની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી જોવા મળી। 8 વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી, વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી। પાકિસ્તાનમાં બેક ટુ બેક આતંકી હુમલા, રિમોટ કંટ્રોલ બ્લાસ્ટથી વાહનોના ફૂરચા ઉડ્યા, 7ના મોત થયા। દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી, દુષ્કર્મના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જોવા મળ્યો। પીએમ મોદી અને જિનપિંગ દુનિયાના 2 સૌથી મહાન નેતાઓ, ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારતના પીએમના કર્યા વખાણ। અમદાવાદના ધોળકામાં સરકારી શાળામાં સગીર વિદ્યાર્થીને અડપલા કરનાર શિક્ષક ઝડપાયો।